નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। જામનગરના કાલાવડમાં આવેલ દિવ્યા જ્યોત વિદ્યાલયમાં ધોરણ 5ના વિદ્યાર્થીને લેશન ન કરતા માર માર્યો। વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો। જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ દિવ્યા જ્યોત સ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થીને લેશન ન કરતા માર માર્યો। શહેરમાં દિવ્યા જ્યોત સ્કૂલ અભ્યાસ કરતા ધોરણ 5 રુદ્રદત્તસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લેશન ન કરતા માર માર્યો। આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીએ એવું કર્યું કે ઝાપટ અને મુક્કા વડે મને ઢોરમાર મારવામાં આવ્યો છે। શું વિદ્યાર્થીને લેશન ન કરવાની આવી સજા હોય? સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે અને શિક્ષકો વિદ્યાર્થીને લેશન ન કરતા ઢોરમાર માર્યો। અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર। તને કેમ માર્યો તો? મારે એક બે બુક બાકી હતી ને ક્લાસમાં એમ કે તારા બધી બુક બાકી। અને કેને માર્યો તને? જયપ્રકાશ। હે? જયપ્રકાશ, આમાં જેપી સર પ્રિન્સિપાલે? હા, ક્યાં ક્યાં માર્યું છે તને? માથામાં માર્યું ને હાથમાં અહીંયા માર્યું? શું માર્યું? બોલપેનના પંખા માથામાં માર્યા, બીજા મૂંઢમાં માર્યું, ને હાથમાં ને હથેળીમાં બધે પછી ઝાપટથી મારવા માંડ્યો, બે ફામ મારવા માંડ્યા, ગમે ત્યાં હાલે આવડા મારવા માંડ્યા।